નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે 12 બીજ વિશે વાત કરીશું કે રામદેવને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે। તો એની કહાની એવી છે કે અષાઢી બીજના દિવસે 12 જગ્યાએ ભજન રાખવામાં આવેલું પાઠ ભજન। અને રામદેવજી મહારાજ પરચાધારી એટલે ચમત્કારી કહેવાતા હતા। એકના અનેક રૂપ ધારણ કરતા હતા। એટલે સંતો ભક્તો અને માનવોને શંકા ગઈ કે ખરેખર આ અવતારી પુરુષ છે, ભગવાન છે, ચાલો એની પરીક્ષા કરીએ। એમ કરીને 12 જગ્યાએ અષાઢી બીજના રાતે 12 જગ્યાએ એક સાથે જ્યોતપાઠ ભજનનો પ્રોગ્રામ રાખ્યો। રામદેવજી મહારાજને 12 જણાએ વાયક આપી એટલે આમંત્રણ આપ્યું। તો રામદેવજી મહારાજે 12 વાયકોને સ્વીકાર કરી 12 જગ્યાએ ભજન કરવાનું નક્કી કર્યું। દિવસ ઉગતા બીજા દિવસે 12 જણા ભેગા થયા અને એમ કહેવા લાગ્યા કે આજે તો રામદેવ મારે ઘેર હતા, બીજો કે આજે રામદેવ મારે ઘરે હતા। તો 12 જણા ભેગા થયા તો 12 જણા કહે છે કે રામદેવ તો મારે ઘેર હતા। એટલે રામદેવજી મહારાજે 12 જગ્યાએ 12 સ્વરૂપ ધારણ કરી 12 જગ્યાએ હાજરી આપી હતી। ત્યારથી નક્કી કર્યું કે આ તો 12 જગ્યાએ પધાર્યા તો 12 બીજના ધણી છે રામદેવજી મહારાજ। ત્યારથી 12 બીજના ધણી કહેવાયા। અને એક બીજી વાત કે પાઠની અંદર 12 બીજ એટલે શું? 12 બીજનો મતલબ એ છે કે 5 તત્વ એ આપણા શરીરના છે। આ ધર્મ ટકી શરીર 5 તત્વથી બનેલું છે। 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સતોગુણ, અને 4 વેદોનું જ્ઞાન। એટલે 5 ને 4 9 ને 3 12 એમ કરીને આ 12 બીજ જ્યારે પાઠ પૂરાતો હોય ત્યારે માનવામાં આવે છે। આ રામદેવજી મહારાજે કીધેલું છે। બાકી આપ મતે ચાલે, હવના મત પ્રમાણે બધા ઘણા બધી વાતો કરતા હોય આ બીજ ને પેલું બીજ, પણ આનો ખરો અર્થ જો માનીએ તો આ વસ્તુ છે। એટલા માટે એક રાત્રે 12 જગ્યાએ અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજ પ્રગટ થયા। એટલે રામદેવજી મહારાજને મૂળ 12 બીજના ધણી કહેવાયા છે। મૂળ આશય એનો આ છે। જય બાબારી, જય માતાજી, નમસ્કાર। આજનો વિષય આટલો।